વડોદરા માટે આજનો દિવસ ખૂબ જ ગૌરવનો દિવસ છે, કારણ કે સતત 85 વર્ષથી ચાલતી આખા દેશની નેશનલ ટુર્નામેન્ટ આ વખતે વડોદરા શહેરમાં છે. પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે ટુર્નામેન્ટ છે તેમાં આખા દેશમાંથી 1200થી પણ વધારે ખેલાડીઓ આવ્યા છે. 32 રાજ્યોમાંથી ખેલાડીઓ આવ્યા છે અને તેની સાથે સાથે આગામી 10 દિવસ સુધી તે પોતાનું જ્યારે ટેલેન્ટ બતાવવા જઈ રહ્યા છે. ત્યારે સૌપ્રથમ તો આ આયોજન જેમાં જે લોકોએ કર્યું છે, માની લો કે અમારા જયાબેન, કલ્પેશભાઈ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બધાએ ભેગા થઈને જે આયોજન કર્યું છે, સાથે તમામ જે સ્પોન્સરો છે બધાનો ખૂબ આભાર માનું છું અને આપના માધ્યમથી તમામ યુવાનોને ખાસ કરીને અને નગરજનોને વિનંતી કરું કે આગામી 10 દિવસ સુધી આ જે નેશનલની ઇવેન્ટ ચાલી રહી છે ટેબલ ટેનિસ, એમાં બધા આપણે જોવા આવીએ અને સાથે સાથે આખા દેશભરમાંથી જે ખેલાડીઓ આવે તેમને બધાને પ્રોત્સાહન આપીએ. આજે યુટીટી 86 ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું જે ઉદ્ઘાટન સમારંભ પત્યો, આની અંદર ટોટલ 28 ગસ્તી ટીમે પાર્ટિસિપેટ કર્યો છે, જેની ટુર્નામેન્ટ 3 તારીખથી 6 તારીખ સુધી ચાલશે અને ત્યાર પછી બોયઝની ટીમ રમવા આવશે, જે 8 તારીખથી 11 તારીખ સુધી રમશે. એમાં 32 ટીમનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ ટોટલ 9 દિવસ ચાલશે, પહેલાં ગર્લ્સ અને પછી બોયઝ. અને ટુર્નામેન્ટનું શેડ્યુલ સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી 12 કલાકનું શેડ્યુલ હશે અને 26 ટેબલમાં 25 ટેબલ આનો ઉપયોગ કરી રહ્યા છીએ અમે અને ડીએસએક્સ બોલ અને સ્ટીગાના બોલનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ અમે, જે ઇન્ટરનેશનલી એપ્રુવડ બોલ અને ટેબલ છે અમારા.